आमोदમાં તિરંગાની શાન સાથે ગુંજી ઉઠ્યું રાષ્ટ્રગાન। બચ્ચોं का ઘરમાં બાલ પ્રતિભાઓએ મોહી લીધા સૌના દિલ। આમોદ શહેર સ્થિત બચ્ચોं का घर શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી ઉત્સાહ અને ઉમંગ અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી। સમગ્ર શાળા પરિસરમાં તિરંગાના રંગે રંગાયું હતું અને દેશભક્તિના નારાઓ તથા ગીતોથી વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમની લાગણી છવાઈ ગઈ હતી। સંસ્થાના મોહતમીમ તથા ટ્રસ્ટી બસ્તી રાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તિરંગાને સલામી આપી સૌએ ગૌરવભેર રાષ્ટ્રગાન ગાયું હતું। આ પ્રસંગે મૌલાના યુસુફ નાથા, મૌલાના આયુબ સાહેબ સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સૌથી આકર્ષણનું કેન્દ્ર શાળાના નાના ભૂલકાઓની મનમોહક રજૂઆતો રહી હતી। બાળકોએ દેશભક્તિ ગીતો, પ્રેરણાદાયી ભાષણો તેમજ સુંદર સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા। નાનકડા બાળકોની દેશપ્રેમથી ઓતપ્રોત રજૂઆતને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટી બસ્તી રાણાએ પોતાના ઉદ્બોધનમાં સ્વાતંત્ર્યના મહત્વ સાથે રાષ્ટ્ર પ્રત્યેની નાગરિક જવાબદારીઓ અંગે બાળકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। તેમણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપ્યો હતો। અંતે ઉપસ્થિત સૌનું મોં મીઠું કરાવી હર્ષોલ્લાસ અને આત્મીયતાભર્યા માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં દેશપ્રથમની ભાવના સાથે બાળકોના રાષ્ટ્રપ્રેમમાં સંસ્કારોનું સિંચન કરતો અનોખો માહોલ જોવા મળ્યો હતો। आज बच्चों का घर आमोद संचालित गुजराती मीडियम स्कूल तथा इंग्लिश मीडियम स्कूल में 15મી ઓગસ્ટની શાન, બાન અને આન સાથે 80માં આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવી અને દેશના માટે શું બલિદાન આપવા જોઈએ, શું કરવું જોઈએ, દેશના માટે આપણી શું જવાબદારી છે તેની સમજ આપવામાં આવી। અહીંયા ઉપસ્થિત મહેમાનો, શિક્ષણગણ અને મદ્રસા બચ્ચોं का આમોદનું ટ્રસ્ટી મંડળ તથા હાજર તમામ ઉલમાએ કિરામનો હું દિલથી શુક્રિયા અદા કરું છું। જય હિન્દ, ખુદા હાફિઝ।